ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં ઘાયલ કામદારનું મોત. વળતર મામલે ચૈતર વસાવા અને મૃતક પરિવારો વચ્ચે ભારે ઝપાઝપી. સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાકેશ વસાવાનું અવસાન. પરિવારનો વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇનકાર. કંપની ખાતે પહોંચેલા ચૈતર વસાવા સામે મૃતકના પરિવારજનોનો રોષ. ઉઘરાણા કરવા આવ્યા હોવાના આક્ષેપ સાથે લાફાવાડીના દ્રશ્યો સર્જાયા. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ગંભીર રીતે દાઝેલા 15 કામદારો પૈકીના એક કામદારનું મોત નિપજતા મામલો ગરમાયો છે. સુરતની યુનિવર્સલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાકેશ વસાવાએ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે મૃતકના પરિવારે યોગ્ય વળતર અને કાયમી નોકરીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કંપની ખાતે પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતક પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ગત દિવસોમાં મેટ્રોપોલિટન કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા. એમાંથી 9 કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ, 4ને સુરત અને 2 કામદારોને વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરત ખાતે દાખલ રાકેશ વસાવાનું સારવાર દરમિયાન મોત નિપજતા હાલ તેનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પરિવારજનોએ જ્યાં સુધી આર્થિક વળતર અને પરિવારના એક સદસ્યને કંપનીમાં કાયમી નોકરીની ખાતરી ન મળે ત્યાં સુધી ડેથ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે દરમિયાનગીરી કરવા માટે ચૈતર વસાવા જીઆઈડીસી સ્થિત કંપનીના બંધ ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. જોકે મૃતકના પરિવારજનોએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. મૃતકના કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમે નથી બોલાવ્યા, છતાં ચૈતર વસાવા અહીં વાતાવરણ દોડવા આવ્યા છે. તેઓ માત્ર પૈસા ઉઘરાવવા માટે જ કંપની પર આવ્યા છે. કંપની સાથે અમારે સુખદ સમાધાન થઈ ગયું છે, છતાં તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. વિવાદ એટલો વકર્યો હતો કે મૃતકના પરિવારજનો ચૈતર વસાવા પર ગુસ્સે થયા હતા અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આક્ષેપ છે કે ચૈતર વસાવાએ પરિવારના એક સભ્યને લાફો માર્યો હતો, જેના વળતા જવાબમાં મૃતક પરિવારના સભ્યોએ પણ ચૈતર વસાવાને લાફા ઝીંક્યા હતા. રોશન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે જો અહીં કોઈ હુલ્લડ કે અનિચ્છનીય ઘટના બનશે તો તેના જવાબદાર ચૈતર વસાવા જ રહેશે. હાલ આ ઘટના ભરૂચ અને ઝઘડિયા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. રોશન વસાવા, આજે હું મેટ્રોપોલિટન એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક કંઈક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું. મારી દીદીને લઈને મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણીજો ને અહીંયા પૈસા કાઢવા માટે આવ્યો છે. ત્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે. એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન છપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીરી મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે જે બહાર હુલ્લડ ના કરે એટલા માટે. જય હિન્દ, જય ભારત.